વનીકરણ રેન્જ માંડલ, નાયકપુર ગામ તેમજ પ્રાથમિક શાળા નાયકપુર સ્ટાફ વતી હાર્દિક સ્વાગત કરું છું। साहेब श्रीनो खूब खूब आभार द्वारा स्वागत गीत करी तो तालुका 48 कड़ प्रमुख गिरीश भाई पटेल નું સ્વાગત કરાવ્યું આપણે અંદર જોઈશું। પીઆઈ સાહેબ શ્રી આંસલપુર નું સ્વાગત કરશે। એના પછી જોરદાર તાળીઓથી વધાવી લઈશું। આપણે નાયકપુર ગામના સરપંચ શ્રી નગીનભાઈ પટેલનું જેમનું સ્વાગત નાયકપુર પ્રાથમિક લેસન મેની સ્વાગત સરસ ખૂબ સરસ ખૂબ સરસ थोड़ा साइड में रोल थोड़ा पास आई जो बजा ला आपड़े तो अंदर अंदर ही फोटो व्यवस्थित ले जाओ આજે તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ માંડલ તાલુકાના નાયકપુર ગામે યોજાયો અને ખૂબ આનંદની વાત છે કે છેલ્લા 2-3 વર્ષથી તાલુકા કક્ષાના વન ઓફિસરો અને ગામના સંયુક્ત ઉપક્રમે લગભગ 20-25 હજાર ઝાડો ગ્રામ પંચાયતની જમીન ઉપર ઠરાવ આધારિત ઉગાડ્યા છે અને આમ જોવા જઈએ તો નાયકપુર ગામ ખૂબ સારી રીતે ગ્રીન રિઝોલ્યુશન માટે લોકો માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે અને લોકોને પણ દિવસે દિવસે કોરોના જેવી મહામારી બાદ પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધી છે અને આજે ખૂબ શાંતિપૂર્ણ રીતે નાયકપુર ગામે વન મહોત્સવ યોજાયો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે રોપાનું વિતરણ પણ કરવામાં આવશે। મારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે સમગ્ર દેશની અંદર પર્યાવરણ ઉપર મહત્વ આપ્યું છે એ દિશામાં ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ
અને દરેક તાલુકા કક્ષાના અધિકારીઓ એને ઇનિશિયેટિવ લઈને એને મદદરૂપ થવાનું કામ કરે છે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાયકપુર ગામે 75મો તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. એક પેડ માં કે નામ અભિયાન જે આપણા વડાપ્રધાન છે એમને શરૂઆત કરેલી વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને, જે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો. તેમજ આપણે નાયકપુર ગામમાં એક અમારા જે અલગ અલગ યોજનાઓ છે, જેમાં ઈ પર્યાવરણ છે, જે નાયકપુર સ્મશાનમાં 1111 રોપાનું વાવેતર કરેલું છે. એ જ રીતે ગ્રામ પંચાયતની જમીનમાં 18,000 રોપાનું વાવેતર કરવામાં આવેલું છે, ઠરાવ પર જમીન લઈને. આ રીતે અમે નાયકપુર ગામને હરિયાળું બનાવી અને 75માં તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ.